ભાવ વધારાને લઈને રિક્ષા ચાલકોનો વિરોધ જોવા મળ્યો। રિક્ષા ચાલકોએ સીએનજી ભાવ વધતા જાતે જ ભાડું વધારી દીધું। ઓછામાં ઓછું ભાડું 10 રૂપિયા વધારવામાં આવશે તે પ્રકારે જણાવ્યું। ભાડું વધતા મુસાફરોના ખિસ્સા પર ભારણ વધશે। સીએનજીનો ભાવ 85 રૂપિયા કિલો થતા રિક્ષા ચાલકોને મુશ્કેલી વધી છે। વધતી જતી મોંઘવારી અને તેની વચ્ચે વધતા ઈંધણના ભાવ જે તમામ નાગરિકોને રડાવી રહ્યા છે તેમાંથી જ એક છે કે રિક્ષા ચાલકો કે જેઓએ આજે વિરોધ પ્રદર્શન કરી અને પોતાનું જે કામગીરી છે તે નોંધાવવા માટેનો પ્રયાસ કર્યો છે। વડોદરા શહેરના ઓટો રિક્ષા યુનિયન તરફથી જે રીતે સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખી મિનિમમ રિક્ષા ભાડામાં પણ વધારો કરવાનો નિર્ણય લીધો છે। રિક્ષા યુનિયનના તમામ જે ચાલકો છે તેઓ હાજર છે, વાત કરીશું। ભાઈ, ભાડું વધારવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે, ફરજ કેમ પડી? ફરજ એટલે પડી છે કે આજે ગુજરાતની અંદર તમે જોઈ રહ્યા છો કે ઓલ ઇન્ડિયાની અંદર આ વસ્તુના ભાવ વધારા થઈ રહ્યા છે। એની અંદર અમને બી હવે પોસાતું નથી, અમે રોજ લાવીને રોજ ખાવાવાળા છે, તેની લીધે આ નિર્ણય લેવો પડ્યો છે। અને એ નિર્ણય વડોદરા શહેર રિક્ષા ચાલક યુનિયનનો નથી, તમામ વડોદરા શહેરના રિક્ષા ચાલકોને મળીને આ વસ્તુનો ભાવ વધારો કરવામાં આવ્યો છે। બિલકુલ, રિક્ષા ચાલકોને જે રીતે સીએનજી હોય, પેટ્રોલ હોય કે ડીઝલ હોય, તમામના ભાવ વધી રહ્યા છે, રિક્ષા ચાલકોને કેટલી અસર પડી રહી છે? બેન, અસર તો એક નોર્મલી મિડલ વર્ગના ઘરના માણસો છે। સૌથી પહેલાં તો મીડિયાના ધ્યાનથી એક વસ્તુ કરું છું કે અમે કોઈ જાતની વિરોધ પ્રદર્શન કરીને સરકારથી નથી ચાલી, સરકારની રેમ નજર અને પોલીસની રેમ નજરથી જ આ વસ્તુની આગળ પહેલ કરી રહ્યા છે। અમે કોઈનો પણ વિરોધ નથી કરી રહ્યા। હવે સૌથી મોટી વસ્તુ મોંઘવારી નહીં, મિડલ દેશોમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે, જે કાચા તેલ, પેટ્રોલ, ડીઝલ, ગેસ, આ બધો વધારો થઈ રહ્યો છે। મિનિમમ પાછલા 1 થી 1.5 મહિનાની અંદર સીએનજીનો તમે ભાવ જોઈ શકો છો, જ્યાં 65 રૂપિયા હતો તેની જગ્યાએ હમણાં 95 રૂપિયાની આસપાસ થઈ ગયું છે। 1 કિલોમીટરની પાછળ 30 રૂપિયા વધી ગયા છે। હવે 5 કિલો ગેસ પૂરાય એટલે અમારે 150-200 રૂપિયાનો એક દિવસમાં ફરક પડે। એક નોર્મલી વસ્તુ છે કે મેન્ટેનન્સ, પછી હવે બધી રિક્ષાઓ બધી પોતાની નથી, કોઈક વકરાવાળી ધંધાવાળી છે, કોઈક પોતાની હોય છે, એનો મેન્ટેનન્સ આ તે મોંઘવારી નડી રહી છે। મોંઘવારી 100% બેન નડી રહી છે। બિલકુલ, જે રીતે સીએનજીનો ભાવ વધ્યો, પરિવારનું ગુજરાન ચલાવવું કેટલું મુશ્કેલ બની રહ્યું છે? બહુ જ મુશ્કેલ છે। જે રીતે અમારી અત્યારે જોઈ રહ્યા છો કે ઓનલાઈનમાં થઈ ગઈ છે ઓટો, અમે શટલવાળા કઈ જઈશું જે 10 રૂપિયા ભાડું ચાલે છે ત્યાં અમે 5 રૂપિયા 10 રૂપિયા વધારવા માટે ખાલી માંગ કરી રહ્યા છીએ। બસ 5 થી 10 રૂપિયા વધારશો, તમારી સાથે સાથે નાગરિકો કે જેઓ મુસાફરો છે તેઓને પર કેટલી અસર પડશે? ખાલી 10 રૂપિયા વધારવાના છે, વધાર નહીં। જે 20 રૂપિયા થતા હતા ત્યાંના 30 રૂપિયા છે, 10 ની જગ્યા 20 થઈ ગયા। એટલે હવે સામાન્ય મુસાફરો જેઓ રિક્ષાની સવારી કરી પોતાના સ્થાન પર પહોંચતા હતા તેઓને 10 રૂપિયાનો ફટકો વધશે। એટલે 10 રૂપિયા તો વધવાના છે ને, બધાની મોંઘવારી વધી ગઈ છે, ખાલી એકલી રિક્ષાના પૈસા નહીં વધાર્યા। એટલા માટે અમે લોકો આ વસ્તુ કાઢી છે કે એમાં ખાલી 10 રૂપિયા વધારવાનામાં અમે વિચાર કર્યા છે। આમ પણ પેસેન્જરો જ્યારે બેસતા હોય ત્યારે રિક્ષા ચાલકો સાથે ઘણી વખત ભાવને લઈને, ભાડાને લઈને રકઝક કરતા હોય છે। આ 10 રૂપિયા વધશે તો મુસાફરોની સંખ્યામાં અસર થશે? હા, તો એટલે તમે પહેલાથી એમને જાણ કરાવીએ છીએ કે ભાઈ ભાડા અમે વધારીએ છીએ, તમે તૈયાર થઈ જાઓ, કેમ કે હવે જૂના ભાવમાં પોસાતું નહીં। બિલકુલ, તો જે રીતે સીએનજીનો ભાવ વધારો થયો છે જેને લઈને તમામ જે રિક્ષા ચાલકો છે તેઓનો જે પોસાતું ના હોય તેવી પણ વાત કરી રહ્યા છે। તેની સાથે સાથે ભાડું 1 જુલાઈથી વધારવામાં આવશે અને તેની અંદર મિનિમમ ભાડું જે 20 રૂપિયા હતું તે વધારીને 30 કરશે અને તે સિવાય જે સ્પેશિયલ રિક્ષા કરતા હોય તેને લઈને પણ ભાડું વધશે। મહત્વની વાત છે કે જે રીતે સીએનજીનો ભાવ પણ વધી રહ્યો છે તેને લઈને રિક્ષા યુનિયન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।